પોરબંદર પંથકના દરિયા કિનારાના ગામોને વીજ તંત્રએ બગવદર ડિવિઝનમાં ભેળવી દીધા છે, જે અંગેનો અગાઉથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેમાં આજે વીજ તંત્રના અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે આવવાના હતા, જેમાં વિક્ષેપ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે બાદમાં અધિકારીઓએ જે મામલો થાળે પાડ્યો હતો. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પાલખડા, વિસાવાડા, ટુકડા, ભાવપરા, મિયાણી અને હાથિયાણી સહિતના ગામડાઓ અગાઉ વીજતંત્ર માટે પોરબંદર ડિવિઝનમાં સામેલ હતા, જેને મજીવાણા ગામ ખાતે સબસ્ટેશનનું નિર્માણ થયા બાદ બગવદરમાં ભેળવી દેવાયા હતા, જેનો શરૂઆતથી જ ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. જેમાં આજે ગ્રામ્ય વિસ્તારમાં વીજતંત્રના અધિકારીઓ આ મામલે ચર્ચા કરવા માટે આવવાના હતા, પરંતુ સમયસર ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જય જવાન જય કિસાન. મારું નામ હિતેશ મોઢવાડિયા. આજે ગામના ખેડૂતો અને ગામ લોકો નો પ્રશ્ન છે એ પોસ્ટલમાં જ રહેવાનું છે, અને બગવદર ડિવિઝન જે બે ભાગ પાડવામાં આવ્યા એમાં વિસાવાડાથી માંડીને ગામના લોકોને છે એ બગવદરમાં નાખે એનો વિરોધ છે. પણ અમે અગાઉ રજૂઆત કરેલી, એ રજૂઆતમાં એસી સાહેબે કીધું કે તમારી ગામની મુલાકાત અમે લેશું. આજે તારીખ આપી અને એસી સાહેબ આવ્યા નહીં. ખરેખર ખેડૂતોને સમજે શું છે? ખેડૂતોને કોઈ આમ જોઈએ તો કોઈ વેલ્યુ જ નથી રહેવા દીધી તંત્રએ. અમે નમ્ર અપીલ કરીએ કે ખેડૂતોને તમારી મીટિંગ કોઈ હોય તો ખેડૂતોને પહેલા જાણ કરો. આજે ખેડૂતો 2 વાગ્યાના અમે સમય આપેલો હતો તો બધા હેરાન છે, અને અત્યારે અમે પીજીવીસીએલ નો આ જે ટૂંકામાં બધા ફીડરો છે 6 ગામના, એ ફીડરો બંધ કરાવવામાં આવ્યા. જ્યાં સુધી એસી સાહેબ ન આવે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી, અને એ પછી જ લાઇટ ચાલુ થાય. એટલે ખેડૂતોને કંઈક વેલ્યુ સમજે એવી નમ્ર અપીલ તંત્રને. અમે કોઈ ખેડૂતોનો પ્રશ્ન છે એ પ્રશ્ન બાબતમાં સરકાર અમારા પર વિચારે, અને આ ત્રીજી છે ને આમાં કોઈ રિઝલ્ટ નહીં આવે તો હવે જન આંદોલન અમે મોટું કરશું અને ઘરે ઘરે જશું. હવે ઇતિહાસમાં પહેલી વાર બની કે આખું ઘર નીકળી જવું, જ્યાં સુધી આ માંગ માગવા ન આવે ત્યાં સુધી. મારું નામ રાજુભાઈ જીવાભાઈ વડોદરા. હું વિસાવાડા ના એક ખેડૂત પ્રતિનિધિ તરીકે રિક્વેસ્ટ કરું તમને. અમારે આજે જે 6 ગામના ખેડૂતોનો જે પ્રશ્ન હતો હિતેશભાઈએ કીધો એ મુજબ અમને અહીંયા એસી સાહેબે રૂબરૂ બોલાવ્યા, અમને સાંભળવા અને અમને અમારી હારે મીટિંગ કરવા. તો અમને ફોનમાં જાણ કરી, તારીખ અને ટાઈમ પાકો આપ્યો, આજે 28 તારીખને 4 વાગ્યાનો. પછી અમે 2 વાગ્યાના બધા ભેગા થઈને બેઠા હતા. આમાં બધા ખેડૂતો છે જે પોતાનું કામ મૂકીને આવ્યા, જે વીજ ગ્રાહક છે એ મજૂર વર્ગ પણ છે, એ પણ પોતે આજે કામે નથી ગયા, રોજ પોતાનું રોજ પાડી અને બધા અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા, એસી સાહેબને સાંભળવા માટે આવ્યા. અને 4 ને 10 થઈ છતાં પણ એસી સાહેબ ન આવ્યા, એટલે અમે ફોન કર્યો તો અમને એવું કહેવામાં આવ્યું કે અમારે અર્જન્ટ મીટિંગ આવી તો અમે નહીં આવી શકીએ. તો આ પણ એક અર્જન્ટ મીટિંગ કહેવાય, કારણ કે આ 6 ગામના ખેડૂત છે, 1000 જેટલા માણસ પોતાનું કામ ધંધો બંધ કરીને આવ્યા છે. તો આનાથી પણ અર્જન્ટ એને એવું શું હશે? જો ખરેખર અર્જન્ટ હોય તો એને જાણ કરવી જોઈએ અમને કે ભાઈ અમે આજે નહીં આવી શકીએ. એની જાણ કરી નહીં, એમને અમને ઉલ્લુ બનાવ્યા, બધા ખેડૂતને હેરાન કર્યા. પછી ન આવવાથી અમે અત્યારે 66 કેવી સબસ્ટેશને આવ્યા અને અહીંયા રામધૂનનો પ્રોગ્રામ રાખ્યો કે ભાઈ ન આવે ત્યાં સુધી આપણે રામધૂન બોલીએ. તો સમાચાર છે કે એ આવે છે, એ લોકો જોઈએ હવે આવે ને અમારો પ્રશ્ન સાંભળે કે ન સાંભળતા એ આગળ જતા ખબર પડે. જોકે બાદમાં કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ચર્ચા કરી તારીખ 31ના રોજ ફરી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ મામલે નિર્ણય લેવાશે. આજે અમને એસી સાહેબે ટાઈમ આપ્યો હતો, અમે બધા ભેગા થયા, પણ અમને સાંભળવા એસી સાહેબ ન આવ્યા અને અમને અમારી રજૂઆત સાંભળવા પણ ન આવ્યા. એટલે અમે 66 કેવી આવી અને બધાએ 66 કેવીનો ઘેરાવ કર્યો અને બધા ફીડર બંધ કરાવ્યા. તો પછી ત્યાંથી એસી સાહેબ વતી બધા સ્ટાફ આવ્યો અને અમને સાંભળ્યા, અને અમને એસી સાહેબને આવી અને બધાની રજૂઆત સાંભળવાની અમને 31 તારીખ આપેલી છે, 31/7. તો પાછા અમે એસી સાહેબ આવે એટલે બધા ખેડૂતો બધા આવી અને એને બગોદરમાં ન જવા માટેની રજૂઆત કરશું. અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું, અથવા તો અમે અનશન ઉપર ઉતરશું, અથવા અમે આગળ લડાઈ માટે ગાંધીનગર જાઉં. અમે વિસાવાડામાં કોઈ પણ જગ્યા અમને ટાઈમ આપશે એ પ્રમાણે જગ્યા અમે નક્કી કરશું.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાણાવાવની જાંબુવતી ગુફા ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. અહીં ટપકતા પાણીના ટીપાથી સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે સોમવાર નિમિત્તે પણ ભક્તોએ મોટી સંખ્યામાં ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો.